મિત્રો નમસ્તે. આપણે આજે ચૌલજ ગામમાં આવ્યા છીએ. ચૌલજ ને તમારું ગામ? ચૌલજ. આ ખેતરના વિસ્તારનું નામ શું કહેવાય? ચૌલજ પાટિયા. બરોબર. શું નામ આપનું? પોપટભાઈ. પોપટભાઈ. મોબાઈલ નંબર કહેશો સાહેબ? 75 67 21 56 42. 75 67 21 56 42. બરોબર. પોપટભાઈ, આપણે રીંગણ ખેતરમાં રીંગણ વાયેલા છે. રીંગણમાં આપણે કીટનો ઉપયોગ, ધનવાન કીટનો ઉપયોગ કરેલો છે. ધનવાન કીટનો ઉપયોગ કેટલો કર્યો આપણે આની અંદર? 3 વખત કર્યો. 3 વખત. કયા કયા ટાઈમે કર્યો? 15 દિવસે. 15 દિવસના અંતરે. પહેલા પાળામાં પાળા ચડાયા ત્યારે આપી, પછી બે ઉપર આપી. બરોબર. એ વાપરવાથી તમને શું ફરક લાગ્યો? ઘણો બધો ફાયદો કર્યો. ઘણો બધો એટલે રીંગણ બધા બે લીલા થયો. છોડનો વિકાસ સારો થયો. રીંગણ પછી બાવા બિલકુલ નથી. આમ દર સાલ બાવાનો પ્રશ્ન, એટલે બાવાનો પ્રશ્ન પેલા રહેતો હતો રીંગણીમાં, એ બાવાનો પ્રશ્ન ઓછો થઈ ગયો. અડધા જતા રહેતા હતા. એટલે મતલબ રીંગણ સારા થયા. ગઈ આના પહેલા આની અંદર તમે રીંગણ વાયેલા ખેતરમાં? બે ફેર વાયેલા. એ વખતે તમે કેટલું ઉત્પાદન લીધેલું? ઓછું લીધેલું. કેટલું ઓછું એટલે અંદાજ રકમમાં? 50% ઓછું. 50%. રૂપિયા કેટલા? લગભગ 80-83 હજારની ઉતરે કદાચ. 60,000 ઉતરતી હતી. બરોબર. આ વર્ષે કેટલી ઉતરશે આપણી? 70,000 થઈ. 70,000 આપણે રીંગણ વેચી મારે 70-80,000 અને હજુ બીજું ઉત્પાદન થશે. હજુ થશે એટલે મતલબ હજી રીંગણ એવું ને એવું લીલું છે, એટલે હજી બીજું 70-80,000 નું ઉત્પાદન થશે. એટલે 1.5 લાખની રીંગણ આપણી થશે. કેટલા વીઘા જમીન છે આપણે? અડધો વીઘો જમીન છે અને લગભગ 1.5 લાખ રૂપિયા આસપાસનું આપણે રીંગણ થશે. બરોબર. ધનવાન કીટ વાપર્યા પછી આપણો અનુભવ કેવો લાગ્યો? સારો લાગ્યો. આ અગાઉ તમે શું વાપરતા હતા આની અંદર? ખાતર, અલગ અલગ પ્રકારના ખાતર વાપરતા હતા. બીજી વસ્તુ, તમે આ કીટ વાપરી, કીટની અંદર તમે બીજું કઈ જોયું કે શું વિશેષતા છે કીટમાં? જોયું નહીં? કીટ, આ કીટ તમે લાયા હતા બેગ, એમાં કઈ તમે વિશેષતા જોઈ બેગ ઉપર? લગભગ 12 જાતનું નીકળે. 11 પ્રકારના તત્વો અલગ અલગ છે. હા, એ તમામ ફર્ટિલાઇઝર આપણી કીટમાં મળી રહે છે. એટલે તમારે બીજું કોઈ ખાતર ઉપરથી આલવું પડતું નથી. એ મોટો ફાયદો. બરોબર. એટલે 3 કીટ, આપણે 25 કિલોની 3 કીટો લાવ્યા હતા. એટલે 75 કિલો ખાતરની અંદર તમારે બીજું કોઈ ખાતર નાખવાની જરૂર પડી નહીં. અને ઓલરેડી તમે ગયા વર્ષ કરતા ઉત્પાદન આ વર્ષે ડબલ લીધું. ધન્યવાદ પોપટભાઈ.